પતંગ રસિકો અને ખેડૂતો માટે માઠા સમાચાર। ઉત્તરાયણ પર ફરી પાછું કમોસમી માવઠું થવાની જાણીતા હવામાન નિષ્ણાત રમણીક વામજા દ્વારા આગાહી કરવામાં આવી છે। તારીખ 12 થી 16 દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહીને લઈ ઉત્તરાયણ પર માવઠું વિલન બનશે અને આકાશી આફત વરસવાથી પતંગ રસિકોની મજા બગડશે। કમોસમી વરસાદ આ વખતે પતંગ રસિકોને પતંગ નહીં ચગાવવા દે તેવી રમણીક વામજા દ્વારા આગાહી કરાઈ છે। તો ફેબ્રુઆરીમાં પણ કમોસમી માવઠું 21 થી 24 ફેબ્રુઆરી દરમિયાન પડી શકે છે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। આપને ફરી જણાવી દઈએ કે ઉત્તરાયણ પર કમોસમી માવઠું પડી શકે છે, જેના કારણે આ વખતે માવઠું પતંગ રસિકોની મજા બગાડી શકે છે। તો ખેડૂતોને પણ આ માવઠું નુકસાનીની નોબત નોતરી શકે છે। જો કે આ સમાચાર ખેડૂતો અને પતંગ રસિકો માટે ખૂબ જ માઠા સમાચાર છે, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાત રમણીક વામજા દ્વારા આ આગાહી વ્યક્ત કરાઈ છે અને ફેબ્રુઆરીમાં પણ માવઠું પડી શકે છે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી છે।